રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। વાવાઝોડાના કારણે શ્રીલંકામાં 123 લોકોના મૃત્યુ થયા। શ્રીલંકાની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે। તો એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। ભારત પર વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે। શ્રીલંકાથી આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે। વાવાઝોડું દીતવાનો ખતરો ખાસ તમિલનાડુ, ઉત્તર તમિલનાડુના જે ભાગો છે તેમાં વધારે થઈ શકે છે। તેના કારણે તંત્ર પણ એલર્ટ છે। એનડીઆરએફની ટીમોને પણ ત્યાં તૈનાત રાખવામાં આવી છે। ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં આ વાવાઝોડાનો ખતરો વધારે જોવા મળી શકે છે। પુડુચેરીના દરિયાકાંઠે પણ ભારે અસર થઈ શકે છે, જેના પગલે એનડીઆરએફની ટીમો તૈનાત છે। 6 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને અલગ અલગ દરિયાકાંઠાના વિસ્તારોથી અમે બતાવી રહ્યા છીએ, જ્યાં રામેશ્વરમ, ચેન્નઈ, પાંબન, પુડુચેરી, નેલ્લોર અને કુકલુર આ તમામ વિસ્તારો એવા છે કે જે દરિયાકાંઠા સાથે જોડાયેલા છે। અને આ ચક્રવાત જે રીતે ભારતમાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેને ભારે અસર કરી શકે છે, જેના પગલે વહીવટીતંત્ર અને ભારત સરકાર તરફથી પણ એનડીઆરએફની ટીમોને ત્યાં એલર્ટ મોડ પર રાખવામાં આવી છે અને સમગ્ર વાવાઝોડાની જે સ્થિતિ છે તેના પર નજર રાખવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, જે વાવાઝોડું દીતવા જે ભારત તરફ હવે આગળ વધી રહ્યું છે, ત્યારે પહેલાના વાવાઝોડા કરતાં આ કેટલું ભયાનક હોઈ શકે છે, કેટલું ખતરનાક હોઈ શકે છે? પંકજ, જે દીતવા વાવાઝોડું છે તે શ્રીલંકામાં તબાહી મચાવી છે અને ત્યારબાદ પણ હજી વાવાઝોડાના ફોર્મમાં જ તેઓ આગળ વધી રહ્યું છે। એટલે કે હવે ધીમે ધીમે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે દરિયાકાંઠાના તેના તરફ આગળ વધી રહ્યું છે। અને ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડુચેરીમાં રેડ એલર્ટ છે તે જારી કરી દેવામાં આવ્યું છે। સાથે જ સરકાર દ્વારા પણ શ્રીલંકાને પણ મદદ કરવામાં આવી હતી કે ત્યાંને બચાવ કામગીરી માટે। સાથે જ જ્યારે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, ખાસ કરીને તમિલનાડુ છે, પોંડુચેરી છે, આંધ્રપ્રદેશના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે પણ જે વાવાઝોડું છે હજુ પણ મજબૂત છે અને તેના કારણે જ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। સાથે જ જે માછીમારો છે ખાસ કરીને તેને દરિયો ના ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને શ્રીલંકા, ખાસ કરીને આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પોંડિચેરીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં માછીમારોને ન જવા માટેની સૂચનાઓ છે તે જારી કરી દેવામાં આવી છે। જો કે આ બંગાળની ખાડી સુધી વાવાઝોડું છે તેની અસર છે જોવા મળશે, અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે અને કેરળથી 80 કિલોમીટર દૂર અત્યારે આ વાવાઝોડું સ્થિર છે, ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। પરંતુ 24 કલાક બાદ વાવાઝોડું નબળું પડે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। પરંતુ બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં જ્યારે સિસ્ટમ બનતી હોય છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ભારતના અને ગુજરાત સુધી વાતાવરણને અસર કરતી હોય છે। હા વિભુ, ખાસ જો આ વાવાઝોડાએ શ્રીલંકામાં જે રીતે તબાહી મચાવી છે ત્યાં તેની ભયાનકતા, તેની તીવ્રતા વધારે ખતરનાક દેખાઈ। ભારત તરફ આવે ત્યારે આ નબળું પડશે અને એટલી ખતરનાક તીવ્રતા ભારતમાં જોવા ન મળે એવી શક્યતા કેટલી જોઈ રહ્યા છો? પંકજ, આપણે છેલ્લા જોઈએ છે કે 5 વર્ષમાં વાવાઝોડા જે પણ બન્યા છે તે વધારે પડતા તબાહી મચાવી રહ્યા છે, કારણ કે પેટર્ન પણ ચેન્જ થઈ રહી છે અને હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે અરબી સમુદ્રમાં જે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેનું કારણ છે કે ખાસ કરીને તાપમાન છે તે વધી રહ્યું છે અને તેના કારણે વાવાઝોડા છે તે વારંવાર બની રહ્યા છે। કારણ કે 5 વર્ષ પહેલાં તમે જોયું હશે તો કે 2 વર્ષે 5 વર્ષે એમ એક વખત વાવાઝોડું સક્રિય થતું હતું અને તેની અસર થતી હતી। પરંતુ હવે તો આપણે જોઈ રહ્યા છીએ કે નવેમ્બરથી ડિસેમ્બર, ફેબ્રુઆરી સુધીમાં વાવાઝોડા વારંવાર સક્રિય થાય છે અને તેની અસર થાય છે। હવે વાવાઝોડાની જે અસરની વાત કરીએ તો જ્યારે વાવાઝોડું બન્યું ત્યારે શ્રીલંકામાં તબાહી મચાવી દીધી છે, પરંતુ હવે ધીમે ધીમે નબળું પડતું જશે અને જે ભારત દેશની વાત કરીએ તો દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશ, આ દરિયાકાંઠાના વિસ્તારો નજીકથી પસાર થવાનું છે। એટલે બની શકે છે કે ભારે વરસાદ જ રહે, બાકી કોઈ તબાહી ન મચાવે તેવા પણ રાહત મળશે એવું લાગી રહ્યું છે, કારણ કે 24 કલાકમાં નબળું પણ પડી જવાના સંકેતો ક્યાંક જોવા મળી રહ્યા છે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।
વાવાઝોડું દિત્વા 28 નવેમ્બરે શ્રીલંકાના પૂર્વ કાંઠાને સ્પર્શ્યું હતું, જ્યાં તેણે વ્યાપક વિનાશ ફેલાવ્યો હતો. હાલમાં તે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર પશ્ચિમ તરફ 7 થી 8 કિલોમીટર કલાકની ઝડપે વધી રહ્યું છે. શ્રીલંકામાં વાવાઝોડાથી 123 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 23 થી 34 જેટલા લોકો ગુમ છે. 1,48,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે. 14,000થી વધુ લોકો 195 આશ્રય સ્થળો પર સ્થળાંતરિત છે, આશ્રય લઈ રહ્યા છે. કેલાણી નદીમાં પણ પૂર આવ્યું છે. મોરગા, હાંકાડા, એલાહેરા અને કુમારા એલ્લા જેવા પુલો ધ્વસ્ત થયા છે. કોલંબો સ્ટોક એક્સચેન્જ પણ બંધ થયું છે. રેલ સેવાઓ સ્થગિત છે. વાવાઝોડું દિત્વાએ શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન સાથે મોટી ખાનાખરાબી સર્જી છે. આ સંકટના સમયે ભારતે તાત્કાલિક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું. ભારતીય નૌકાદળના જહાજો INS વિક્રાંત અને INS ઉદયગીરી દ્વારા કોલંબોમાં રાહત સામગ્રીનો પહેલો જથ્થો સુપ્રત કર્યો. ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા પણ તંબુ, ધાબળા, કીટ પહોંચાડવામાં આવી. તો તિરુવરુર જિલ્લાના વિવિધ ભાગોમાં હળવા પવન સાથે હળવો વરસાદ પડ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે ચક્રવાત દિત્વાને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. દિત્વા વાવાઝોડાને કારણે પંબનમાં ત્રીજા દિવસે પણ વરસાદ અને ભારે પવન ચાલુ છે. કોડાઈ કેનાલના ઊટીના સમગ્ર વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી દીધી, જેનાથી એક અદ્ભુત નજારો પણ સર્જાયો. ભારે વરસાદને પગલે તિરુવરુર જિલ્લામાં સાંબા અને થલાડી ડાંગરની ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો તેને નિકાલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. વધુમાં જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી પણ ગુમ થઈ ગઈ છે.